આજ રોજ થાનગઢ તાલુકાના વિજળિયા ગામે રેડ કરતા એસટી મકવાણા સાહેબ અને એમની ટીમ દ્વારા રેડ પડતા રાજુભાઈ વીરજીભાઈ કુમારખાણીયા દ્વારા ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરતા સ્થળ પર રંગે હાથે ઝડપી પડ્યા હતા। તેમાં 2 હિટાચી મશીન, 2 ડમ્પર, 1 લાઇટનો પંખો, 40 ફૂટ પીવીસી પાઇપ, 1 સબમર્સિબલ પંપ, 7 મોબાઈલ એમ કરી કુલ 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર ખનન કરતા રાજુભાઈ સામે ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરતા સતત ભંગ કરી જમીનને ખાલસા અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી। પ્રતિનિધિ જડુ વિજયભાઈ, થાનગઢ, દીવ મિરર ન્યૂઝ, થાનગઢ। આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે થાનગઢ તાલુકાના વિજળિયા ગામે એક ખાનગી સર્વે નંબરની અંદર અનધિકૃત ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરતા અમોએ રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન 2 હિટાચી મશીન લઈ જવાના પાટલા, 2 ડમ્પર તેમજ 1 સબમર્સિબલ પંપ, 20 મીટર જેવી પીવીસી પાઇપ છે તેમજ અન્ય સાધન સામગ્રી મળી અને કુલ 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સાથે સાથે આ જે ખાનગી જમીન માલિકના સર્વે નંબરની અંદર જે ખનન કરતા રાજુભાઈ વીરજીભાઈ ની સામે જે કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી વિના જે આ ગેરકાયદેસર ખનન કરેલ છે તો એ પણ ધ્યાનમાં રાખી અને કાર્યવાહી હાથ ધરેલ છે। हाय, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।